રાજ્યમાં ચોમાસાની ધીમી શરૂઆત બાદ હવે મેઘાએ જમાવટ કરી છે। મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓ અને શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે। આગામી 5 દિવસ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે મુજબ 27 જૂને નવસારી, વલસાડ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે। 28 થી 30 જૂન સુધીમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે। આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 1 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિવિધ જિલ્લાઓમાં સારા વરસાદની સંભાવના છે।